તમે ધ્યાન આપ્યું હશે કે કેટલીક વિડીયો બહુ જ સરળતાથી જોઈ શકાય તેવી હોય છે. તમે એવું વિચારીને વિડીયો જોવો છો કે હું ફક્ત 1 જ મિનિટ જોઈશ, પણ તમને ખબર પડે તે પહેલાં જ અડધી વિડીયો પૂરી પણ થઈ જાય છે. પછી પણ એવી વિડીયો પણ હોય છે જ્યાં માહિતી કેટલી પણ સારી હોય છતાં તમે તેને 1-2 મિનિટથી વધુ જોઈ શકતા નથી. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ ફરક મોટાભાગે સ્ટોરી ટેલિંગનો હોય છે. પણ ખરેખર સ્ટોરી ટેલિંગ છે શું? જરા વિચારો. એક સ્ટોરીમાં શું થાય છે? જેમ કે એક સામાન્ય કેરેક્ટર હોય છે જેના જીવનમાં કોઈ સમસ્યા આવે છે અને એ સમસ્યાને ઉકેલવા માટે આપણું કેરેક્ટર એક સફર પર નીકળે છે અને એ સફરના કારણે તે સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. નોંધ કરો કે કેવી રીતે એક સ્ટોરીમાં સ્ટોરી કંઈ અલગ નથી હોતી, પણ માત્ર માહિતીના નાના ભાગો જ હોય છે જેને એક એન્ગેજિંગ રીતે રજૂ કરવામાં આવ્યા હોય છે. એક સ્ટોરીમાં પ્રોગ્રેશન હોય છે, ટેન્શન હોય છે, ક્યુરિયોસિટી હોય છે, માહિતી હોય છે, ભૂલો હોય છે અને એ જ કારણ છે કે સ્ટોરી બુક વાંચવામાં મજા આવે છે, પરંતુ ટેક્સ્ટ બુક વાંચવામાં નહીં. હવે જરા કલ્પના કરો, શું તમે તમારી વિડીયોમાં એ માહિતી સુંદર રીતે રજૂ કરી શકો છો? તો વ્યુઅર માટે તમારી વિડીયો જોવું માત્ર એક આદત નહીં રહે, પણ એક અનુભવ બની જશે. વ્યુઅર તમારી વિડીયો ફક્ત જોશે નહીં, પણ તેનો અનુભવ પણ કરશે. તેઓ યાદ રાખશે અને તેમને ખબર પણ નહીં પડે વિડીયો ક્યારે પૂરો થઈ ગયો. અને તમારું ઓડિયન્સ રિટેન્શન તો સાચે જ સ્કાય રોકેટ થઈ જશે. તો હવે તમે સમજી ગયા છો કે સ્ટોરી ટેલિંગ એટલું મહત્વનું કેમ છે. હવે તમારો પ્રશ્ન હશે કે તમે તમારી વિડીયોમાં તેનો ઉપયોગ કેવી રીતે કરો. તો હવે હું તમને એવી 7 સરળ ટેકનિક બતાવવા જઈ રહ્યો છું જેના મદદથી તમે સરળતાથી તમારી વિડીયોમાં સ્ટોરી ટેલિંગ કરી શકશો. ડોમિનો ઇફેક્ટથી શરૂઆત કરીએ તો એક ડોમિનો ચેનમાં ઘણા બધા બ્લોક હોય છે. તેમને પાડવા માટે ફક્ત એક બ્લોકને જ પાડવો પડે છે. એ એક બ્લોકના કારણે બીજો બ્લોક પડે છે, બીજા બ્લોકથી ત્રીજો બ્લોક પડે છે અને આખરે એક ચેન રિએક્શન શરૂ થઈ જાય છે. બરાબર એ જ અસર તમારી સ્ક્રિપ્ટમાં પણ હોવી જોઈએ. અને જો તમે ધ્યાન આપ્યું હોય તો હું આ વિડીયોમાં પહેલાથી જ ડોમિનો ઇફેક્ટનો ઉપયોગ કરી ચૂક્યો છું. મેં સ્ક્રિપ્ટમાં પહેલા 1 મિનિટ સુધી તમને સ્ટોરી ટેલિંગનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું અને પછી કહ્યું, તો હવે તમને ખબર પડી ગઈ કે સ્ટોરી ટેલિંગ એટલું મહત્વનું કેમ છે. હવે તમારો પ્રશ્ન હશે કે તેને પોતાની વિડીયોમાં કેવી રીતે ઉપયોગ કરવો. તો જો હું ઈચ્છતો તો ડાયરેક્ટલી પણ ડોમિનો ઇફેક્ટને સમજાવી શકતો હતો, પરંતુ મેં શું કર્યું, એક પોઈન્ટ પૂરો થતાં જ તેની સાથે જોડાયેલો એક પ્રશ્ન ઊભો કરી દીધો, જેનો જવાબ વ્યુઅર્સને આગળના પોઈન્ટમાં મળશે. આ કારણે બંને પોઈન્ટ નેચરલી એકબીજા સાથે જોડાઈ ગયા, જેનો અર્થ એ છે કે વ્યુઅર્સ પોઈન્ટ 1માં હૂક થઈ ગયા હોય તો તેઓ ઓટોમેટિકલી પોઈન્ટ 2માં પણ હૂક થઈ જશે. અને જરૂરી નથી કે તમે હંમેશા કોઈ પ્રશ્ન જ ઊભો કરો. તમે તમારા કરંટ પોઈન્ટની કોઈ લિમિટેશન બતાવી શકો છો, જેનું સોલ્યુશન તમારા નેક્સ્ટ પોઈન્ટમાં મળે. ઉદાહરણ તરીકે માનો કે મારા કોઈ વિડીયોમાં આ 2 પોઈન્ટ છે, એસઈઓ અને થંબનેલ. તો હું એસઈઓ વાળો પોઈન્ટ સમજાવ્યા પછી કહી શકું કે હવે તમે એસઈઓ કરીને વિડીયોને નંબર 1 પર પણ રેન્ક કરાવી દો, પણ જો તમારું થંબનેલ ખરાબ હશે તો કોઈ પણ વ્યક્તિ વિડીયો પર ક્લિક કરશે નહીં. તો ચાલો હવે થંબનેલ વિશે વાત કરીએ. જોયું, આ રીતે થંબનેલ વાળો પોઈન્ટ બિલકુલ રેન્ડમ લાગતો નથી, પરંતુ એ એસઈઓ વાળા પોઈન્ટ નંબર 1 નેચરલી વિસ્તારવાર લાગે છે. પણ અહીં એક વાત સમજજો, સ્ટોરી ટેલિંગ ફક્ત અલગ પોઈન્ટને જોડવાનું નામ નથી. તમે તેમાં ઘણી બધી અલગ વસ્તુઓ કરી શકો છો, જેમ કે રિલેટેબલ બનવું. હવે આ શું છે? દરેક સ્ટોરીમાં એક કેરેક્ટર હોય છે જેના સાથે આખી ઘટના બની રહી હોય છે. હવે જરા કલ્પના કરો, જો એ કેરેક્ટર બીજું કોઈ નહીં પણ આપણો વ્યુઅર જ હોય, તો વ્યુઅર ફક્ત વિડીયો જોશે નહીં, પણ તેને પર્સનલ લેવલ પર એક્સપિરિયન્સ પણ કરી શકશે. એ કરવા માટેનો સૌથી સરળ રસ્તો છે તમારી સ્ક્રિપ્ટમાં રિલેટેબલ વાતો બોલવી. એક્ઝામ્પલ તરીકે માનો કે હું વોઇસ રેકોર્ડિંગના ટોપિક પર વિડીયો બનાવી રહ્યો છું અને મારે વિડીયોમાં નોઇઝ ઇશ્યુ વિશે વાત કરવી છે જે ઘણા લોકો ફેસ કરતા હોય છે. તો એને બોલવાની એક સામાન્ય રીત આ હોઈ શકે. વોઇસ રેકોર્ડિંગ કરતી વખતે બેકગ્રાઉન્ડ નોઇઝ એક કોમન પ્રોબ્લેમ હોય છે, એટલે તમારે પ્રોપર એન્વાયરમેન્ટ અને માઇક્રોફોનનો ઉપયોગ કરવો જોઈએ. આ ઇન્ફોર્મેશન પણ સાચી છે, ક્લિયર છે, પણ તેમાં કોઈ ઇમોશન નથી. હવે એ જ વાતને રિલેટેબલ રીતે બોલીશું. ક્યારેય એવું થયું છે કે તમે 30 મિનિટ સુધી પરફેક્ટ વોઇસ ઓવર રેકોર્ડ કર્યો હોય અને પછી હેડફોન લગાવીને સાંભળો તો પાછળથી પંખાનો અવાજ, ટ્રાફિકનો અવાજ, વાસણોનો અવાજ કે ઘરના લોકોની વાતો
બધું જ રેકોર્ડિંગ થઈ ગયું હોય. ડિફરન્સ દેખાઈ રહ્યો છે? હવે વ્યુઅર ફક્ત ઇન્ફોર્મેશન કન્ઝ્યુમ નથી કરતો, પણ પોતાનો એક્સપિરિયન્સ યાદ કરી રહ્યો હોય છે. એ જ રીતે જો તમે વિડીયોમાં કોઈ વર્કઆઉટ રૂટીન શેર કરી રહ્યા હોય અને વર્કઆઉટનો કોઈ એવો ભાગ હોય જેને લગભગ બધા લોકો સ્કીપ કરવા માંગતા હોય, તો એની વિશે વાત કરો, જોક કરો અને સ્ક્રિપ્ટનો ભાગ બનાવો. અથવા જો તમે ગેમિંગ વિડીયો બનાવી રહ્યા છો તો એવી મૂવમેન્ટ ઉમેરો જે ગેમર્સ રોજ ફેસ કરતા હોય, જેથી વ્યુઅર તરત કનેક્ટ થઈ જાય. અને કોઈ એવી મૂવમેન્ટ હોય છે જે લગભગ દરેક પ્લેયર એક્સપિરિયન્સ કરતો હોય છે, તો એ મૂવમેન્ટને એકનોલેજ કરો. ત્યારે એ સિચ્યુએશનમાં પ્લેયર કેવી રીતે ફીલ કરે છે એની વિશે વાત કરી શકો છો. એક્સાઇટેડ, ઓવર કોન્ફિડન્સ, ફ્રસ્ટ્રેટેડ, જે પણ હોય. જ્યારે વ્યુઅરને લાગશે કે અરે હા, આ તો મારી સાથે પણ થાય છે, ત્યારે વ્યુઅર્સ ફક્ત વિડીયો નહીં જુએ પણ ઇમોશનલી પણ વિડીયોથી કનેક્ટ થઈ જશે. હવે પહેલા 2 પોઈન્ટ સાંભળીને લાગતું હશે કે સ્ટોરી ટેલિંગ માટે ફક્ત તમારી સ્ક્રિપ્ટ જ જવાબદાર છે, પણ એવું નથી. વ્યુઅર તમારા વિડીયોમાં શું જુએ છે અને શું સાંભળે છે એ પણ તમારી સ્ટોરી ટેલિંગને અસર કરે છે. અને હવે વાત કરીએ ત્રીજી ટેકનિકની, સાઇટ. જ્યારે આપણે કોઈ બુક વાંચી રહ્યા હોય ત્યારે વિઝ્યુઅલ ક્રિએટ કરવા માટે આપણે પોતાની ઇમેજિનેશનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે યુટ્યુબ વિડીયો જોઈ રહ્યા હોય ત્યારે એ વિઝ્યુઅલ તમારી ઇમેજિનેશનમાં નહીં પણ તમારી આંખોની સામે હોય છે. આ કારણે એડિટિંગ કરતી વખતે તમે સ્ક્રીન પર શું બતાવો છો એ તમારી સ્ટોરી ટેલિંગને કંટ્રોલ કરે છે. આ પોઈન્ટને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ચાલો મિસ્ટર ઇન્ડિયન હેકરની એક વિડીયો પ્લે કરીએ. 10 लाख रुपए कैश और 5 कंटेस्टेंट। जी हाँ गाइस, इस चैलेंज के अंदर हमारे पास है 5 कंटेस्टेंट, प्रताप, मनीष, बलवीर, भवानी, विक्रम, और जो भी इस चैलेंज को जीतेगा वो लेके जाएगा 10 लाख रुपए कैश। और चैलेंज काफी सिंपल। હવે મિસ્ટર ઇન્ડિયન હેકર વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગમાં એક એક્સપર્ટ છે. સૌપ્રથમ મિસ્ટર ઇન્ડિયન હેકરે કહ્યું 10 લાખ રૂપિયા કેશ અને 5 કન્ટેસ્ટેન્ટ. અને આ પોઈન્ટને વિઝ્યુઅલ દ્વારા બતાવવા માટે લિટરલી બધા કન્ટેસ્ટેન્ટ સાથે કેશ ભરેલી સુટકેસનો એક વાઇડ શોટ બતાવ્યો. ત્યારબાદ જ્યારે તેમણે કહ્યું કે આ ચેલેન્જના અંદર અમારા પાસે છે 5 કન્ટેસ્ટેન્ટ, ત્યારે વિઝ્યુઅલાઇઝ કરવા માટે એક સ્કેન બતાવ્યો જેમાં બધા કન્ટેસ્ટેન્ટનો ફેસ રિવીલ થઈ રહ્યો હતો. અને ફાઇનલી જ્યારે તેમણે કહ્યું કે જે પણ આ ચેલેન્જ જીતશે એ લઈ જશે 10 લાખ રૂપિયા, ત્યારે વિઝ્યુઅલાઇઝ કરવા માટે કેશનો ક્લોઝઅપ શોટ અને કન્ટેસ્ટેન્ટના રિએક્શન શોટ બતાવ્યા. ટૂંકમાં કહીએ તો સ્ક્રિપ્ટની દરેક લાઇનને મેચ કરવા માટે બેસ્ટ પોસિબલ વિઝ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોઈન્ટ નંબર 4, જેને હું લેબલિંગ કહેવું પસંદ કરું છું. આ એવી વસ્તુ જે તમને એજ્યુકેશનલ નીચની વિડીયોમાં ઘણીવાર જોવા મળશે, પણ આ સિક્રેટ તમને કોઈ નહીં કહે. લેબલિંગ એક સ્ટોરી ટેલિંગ ટેકનિક છે જેમાં તમે કોઈ કોન્સેપ્ટને એક સ્પેશિયલ નામ એટલે કે લેબલ આપો છો. ઉદાહરણ તરીકે આ વિડીયોનો પહેલા પોઈન્ટ હતો ધ ડોમિનો ઇફેક્ટ. હવે જો હું ઈચ્છતો તો તેને ડાયરેક્ટલી કનેક્ટિંગ પોઈન્ટ પણ કહી શકતો હતો, બરાબર ને? અર્થ તો તેનો પણ એ જ થાય છે, પણ પ્રોબ્લેમ એ છે કે આ નામ સાંભળતા જ સમજાઈ જાય છે કે હું તમને શું સમજાવવા જઈ રહ્યો છું. જ્યારે હું તેને એક લેબલ આપી દઉં જેમ કે ડોમિનો ઇફેક્ટ, ત્યારે એથી 2 વસ્તુ થાય છે. પહેલું, વ્યુઅરના માઇન્ડમાં ક્યુરિયોસિટી ક્રિએટ થાય છે કે આખરે આ ડોમિનો ઇફેક્ટ છે શું, અને બીજું, એથી આપણો પોઈન્ટ ઇન્સ્ટન્ટલી પહેલાથી વધુ પ્રીમિયમ અને ઇન્ટરેસ્ટિંગ લાગવા લાગે છે. દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંથી એક એપલ આ ટેકનિકનો હંમેશા ઉપયોગ કરે છે. એપલ ઈચ્છે તો એરડ્રોપને સીધું વાયરલેસ ફાઇલ ટ્રાન્સફર પણ કહી શકતું હતું, ડાયનામિક આઇલેન્ડને ઓપ્ટિવ નોચ પણ કહી શકતું હતું, ફેસ ટાઈમને વિડીયો કોલ પણ કહી શકતું હતું. પણ નોટિસ કરો કે એક સિમ્પલ લેબલ આ બધા ફીચર્સને કેટલો પ્રીમિયમ અને અનોખો ફીલ આપે છે. પણ ધ્યાન રાખો, તેનો અર્થ એ નથી કે હવે દરેક નાની વસ્તુને બહુ જ ડ્રામેટિક નામ આપવાનું શરૂ કરી દો. જો તમે દરેક વસ્તુને ખાસ બનાવવાની કોશિશ કરશો તો પછી કંઈ પણ ખાસ લાગશે નહીં અને લોકો સમજી જશે કે તમે બસ વસ્તુઓને બિનજરૂરી રીતે કોમ્પ્લિકેટેડ બનાવી રહ્યા છો. યાદ રાખો, જો કોઈ કોન્સેપ્ટ પહેલેથી જ ક્લિયર હોય તો તેને ફરીથી નવું નામ આપવાની જરૂર નથી. અને જો તમે બહુ બેસિક કોન્સેપ્ટ માટે લેબલિંગનો ઉપયોગ કરશો તો એ પણ ફોર્સ લાગશે. ટૂંકમાં કહીએ તો લેબલિંગ માત્ર ડેકોરેશન માટે નહીં, ઇમ્પેક્ટ અને ક્લેરિટી વધારવા માટે ઉપયોગ કરો. હવે 5મી સ્ટોરી ટેલિંગ ટેકનિક્સ છે એનાલોજી.
અને એની મદદથી તમે કોઈ પણ કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ અથવા આઈડિયાનો તમારા વ્યુઅર્સને બહુ જ સુંદર રીતે સમજાવી શકો છો. એનાલોજીનો અર્થ થાય છે બે વસ્તુઓ વચ્ચે એવી સરખામણી કરવી જેમાં તેમની વચ્ચેની સમાનતા દેખાય છે. ઉદાહરણ તરીકે માનો કે મારે નવા યુટ્યુબરને ઇમ્પ્રેશન અને ક્લિક થ્રુ રેટનો કોન્સેપ્ટ સમજાવવો છે, તો હું એને એક દુકાનના કોન્સેપ્ટ સાથે કમ્પેર કરી શકું છું. માની લો તમે રોડ ઉપર દુકાન ખોલી. હવે એ રોડ પરથી પસાર થતા સમયે 1000 લોકોએ તમારી દુકાનને નોટિસ કરી, પણ એમાંથી માત્ર 100 લોકો જ તમારી દુકાનમાં આવ્યા. તો એ દુકાન એક રીતે તમારી વિડીયો છે. 1000 લોકો ઇમ્પ્રેશન છે જેમણે તમારી વિડીયોના ટાઇટલ અને થંબનેલ જોયા, અને એ 100 લોકો વ્યુઅર્સ છે જેમણે તમારી વિડીયો પર ક્લિક કર્યું. તો આ હતું એક એનાલોજીનું એક્ઝામ્પલ, જ્યાં મેં એવો કોન્સેપ્ટ જેના વિશે વ્યુઅર્સને કદાચ ખબર નથી એને એવી વસ્તુ સાથે કમ્પેર કરી દીધો જે બહુ કોમન છે અને જેના વિશે લગભગ બધાને ખબર હોય છે. ટૂંકમાં કહું તો જે વસ્તુ લોકો નથી જાણતા એને એવી વસ્તુઓથી સમજાવવો જે તેઓ પહેલેથી જાણે છે. એટલે કોન્સેપ્ટ બહુ જ સરળતાથી સમજાઈ જાય છે. એનાથી વસ્તુઓ વધુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે અને તેને યાદ રાખવું સરળ પણ બને છે, કારણ કે એ કોન્સેપ્ટ રિયલ લાઈફ સાથે કનેક્ટ થઈ જાય છે. અને હા, સારી એનાલોજી બનાવવી પણ એક આર્ટ છે. એ માટે હું રેકમેન્ડ કરીશ કે તમે તમારી ડેલી લાઈફમાં આસપાસની વસ્તુઓની નિરીક્ષણ કરો અને એમને એકબીજા સાથે રિલેટ કરવાની કોશિશ કરો. યાદ રાખો કે એનાલોજી માત્ર કોઈ વસ્તુ સમજાવતી નથી, એ લોકોનો જોવાનો નજરિયો પણ કંટ્રોલ કરે છે. ઉદાહરણ તરીકે, જો હું યુટ્યુબ ગ્રોથને લોટરી કહું તો તમારા માઇન્ડમાં કઈ ઇમેજ આવશે? લક અને રેન્ડમનેસ. પણ જો હું યુટ્યુબ ગ્રોથને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહું તો એ ઇમેજ ઇન્સ્ટન્ટલી બદલાઈ જાય છે. ધીરજ રાખવી, સમય આપવો અને ધીમે ધીમે ગ્રોથ થવી. ટોપિક તો સેમ જ છે, પણ એનાલોજી બદલાતા જ ટાઈમ સેટ પણ બદલાઈ ગયો. ડરનો સામનો કરવો પડશે. મિસ્ટર બીસ્ટની મેક્સિમમ વિડીયોમાં આ પ્રકારના એક્સ્ટ્રીમ સ્ટેપ ઇન્વોલ્વ હોય છે, અને એ જ એક મોટું કારણ છે કે તેમની વિડીયો એટલી વાયરલ થાય છે. મારે જ્યારે મારી વિડીયોમાં ટેક ઇન્ટ્રોડ્યુસ કરવા હોય છે ત્યારે હું મારી જાતને પૂછું છું કે જો વ્યુઅર્સ મારી એડવાઇસને ઇગ્નોર કરશે તો શું થશે? થંબનેલ ઇમ્પોર્ટેડ છે, પણ જો એને ઇગ્નોર કરશો તો CTR નીચે જશે. એડિટિંગ ઇમ્પોર્ટેડ છે, પણ જો એને ઇગ્નોર કરશો તો વોચ ટાઈમ નીચે જશે. અને આ રીતે વિચારવાથી તમને સમજાશે કે અસલી સ્ટેક શું છે. અને યાદ રાખો કે સ્ટેકનો મતલબ દરેક સીનમાં ભય પેદા કરવો નથી હોતો. જો તમે દરેક લાઇનમાં ઓડિયન્સને વોર્નિંગ આપતા રહેશો તો થોડા સમય પછી ઓડિયન્સ ડિસેન્સિટાઇઝ થઈ જશે અને લાંબા સમયનો ટ્રસ્ટ પણ ડિસ્ટ્રોય થઈ જશે. એટલે આ ટેકનિકનો સમજદારીથી અને કાળજીપૂર્વક ઉપયોગ કરો. ફાઇનલી, છેલ્લી ટેકનિક છે કોલ્ડ કમ્પ્રેશન. અને આ કોઈ સ્ટોરી ટેલિંગ ટેકનિક નથી, પણ આથી તમારી સ્ટોરી ચોક્કસ સુધરશે. અને મેં ઘણા યુટ્યુબર્સને આ કરતા સાંભળ્યા છે. તો બેસિકલી, જ્યારે તમારી સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય ત્યારે તમને એક વખત છેલ્લી ફરી શરૂઆતથી અંત સુધી તેને વાંચી, અને જ્યારે તમે આવું કરશો ત્યારે તમને ખબર પડશે કે તમારી સ્ક્રિપ્ટમાં ઘણી એવી લાઈન છે જેની ખરેખર જરૂર નથી, અથવા એવી લાઈન છે જે ન હોય તો પણ તમારી સ્ટોરીનો ફ્લો બગડતો નથી. તો એ સમયે એવી લાઈનને એડિટ અથવા રિમૂવ કરીને તમે તમારી સ્ક્રિપ્ટને વધુ કમ્પ્રેસ બનાવી શકો છો. ફાઇનલી, હું એટલું કહેવા માંગુ છું કે સ્ટોરી ટેલિંગ એવી વસ્તુ છે જે આપણા વિડીયોમાં ખૂબ જ સેટલ લેવલ પર કામ કરે છે, અને તેની કોઈ ક્લિયર સ્ટેપ બાય સ્ટેપ ફ્રેમવર્ક પણ નથી જેને ફોલો કરીને તમે દરેક પ્રકારના વિડીયોમાં એક સરખી રીતે સ્ટોરી ટેલિંગ કરી શકો. કારણ કે દરેક વિડીયો પોતપોતાની રીતે અલગ હોય છે. પરંતુ છતાં પણ મેં તમને એવી ટેકનિક સમજાવવાની કોશિશ કરી છે જેને મોટાભાગના લોકો સરળતાથી અપ્લાય કરી શકે. અને હું એટલું ઈચ્છું છું કે આ બધા પોઈન્ટને તમે એક બોર્ડર પર્સપેક્ટિવ અપ્રોચ કરો, ત્યારે જ તમને સમજાશે કે આ તમારી નીચમાં કેવી રીતે અપ્લાય થઈ શકે છે. શક્ય છે કે મેં જે એક્ઝામ્પલ આપ્યા છે તેના કરતાં તમારે કંઈક અલગ કરવું પડે, પણ તેના માટે ઓપન માઇન્ડથી વિચારવું ખૂબ જ જરૂરી છે. હવે જો તમે અહીં સુધી આવી ગયા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.